हेलो गाइस केम छो। चालो तो आज આપણે રવિવાર છે અને આજે રવિવારના દિવસે આપણે આદિવાસીની કુળદેવી એટલે કે દેવ મોગરા ચાલો આપણે જઈ રહ્યા છે અને તમને પણ બતાવીએ છીએ। ચાલો અમે અડધું અંતર કાપી નાખ્યું છે અને ચા નાસ્તો કરવા માટે રોકાયા છે। ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ છીએ અને તમને દેવ મોગરા માતાનું મંદિર પણ બતાવીએ। ચાલો આપણા ગાડીના પાયલોટ આ છે પ્રકાશભાઈ। ચાલો એમના જોડે ચા પીએ છીએ અને આ ગાડી રવાના થઈએ છીએ। ચાલો તો આજે અમારા સાથે જયેશભાઈ પણ છે અને માલદા ફાટક આવી ગયા છે। ચાલો અહીંયા જે કંઈ દેવ મોગરા જવા વાળી ગાડીઓ અહીંયા ઊભી રહી છે અને ચા નાસ્તાનો પ્રોગ્રામ કરે છે। ચાલો અમે પણ ચા નાસ્તાનો પ્રોગ્રામ કરી લીધો છે અને દેવ મોગરા જવા માટે રવાના થઈ જાય। ચાલો તો આપણે દેવ મોગરા માતાના મંદિર જવા પહેલા જય દેવ દરવાણિયા ચોકીદારના મંદિરને પહેલા દર્શન કરવા પડે છે। ચાલો તો નારિયેળને હાર ફૂલ લઈ લીધા છે અને માતાજીના દર્શન કરી આવ્યા। તમે પાંડોરી માતા કહો કે યા મોગી દેવી અને આ દેવ મોગરા માતાનું મંદિર છે। ઘણા નામોથી આ પ્રખ્યાત છે માતાજી। ચાલો તો આજે રવિવાર છે અને આજે સખત પબ્લિક છે એટલે પબ્લિકમાં તમારે કમસે કમ 1 કલાક જેવું વેઇટ કરવા પડે છે અને દર્શન કરી શકો છો। ચાલો અમે દર્શન કરી લીધા છે અને તમે પણ જ્યારે આવો તો ખાસ લાઇનમાં ઊભી રહેવું પડે તો એની પર દર્શન કરવાનું ભૂલશો નહીં। ચાલો તો આપણે દેવ મોગરા માતાના મંદિરના દર્શન કરી। રાઈટ સાઈડથી આપણે 1 થી 1.5 કિલોમીટર આવીએ ત્યારે આવો તમને ધોધ જોવા મળે। ચાલો તો આ ધોધ ગોળમાં ધોધ તરીકે ઓળખાય છે। હર કોઈ ભક્તો દેવ મોગરા માતાના દર્શન કરીને અહીંયા સુધી પણ પર્યટકો ફરવા માટે આવે છે અને આ એક નજારો ખૂબ સરસ મજાનો છે। તમે જ્યારે પણ આવો દેવ મોગરા માતાના દર્શન કરવા માટે મંદિરે તો તમારે આ વિઝિટ જરૂરથી કરજો કેમ કે જોવાલાયકનું દ્રશ્ય ખૂબ સરસ છે અને તમને આકર્ષિત કરશે। પગથિયા પથ્થરથી બનાવેલા છે એટલે ખૂબ સાચવીને ચાલવા પડે। સ્લીપર પડાય છે એટલે જ્યારે પણ આવો ત્યારે ધ્યાન રાખીને ચાલો। જયેશભાઈને અમારે ધક્કો મારીને ચલાવવા પડે છે ને પથ્થર મોટા મોટા છે। ચાલો તો આપણે જયેશભાઈને ચડવામાં ખૂબ જ તકલીફ પડે છે। એમને ચાલવામાં થોડી તકલીફ પડે છે એમની બોડીને કારણે। ચાલો તો એમને ચડાવ્યા છે ને ઉપર આવ્યા છે અને ઉપરથી તમે જોઈ શકો છો આ ધોધ। ચાલો તો બધા મારા સ્ટાફના જ માણસો છે બધા આવ્યા છે સાથે। ચાલો થોડો આરામ કરીએ છીએ અને પછી જઈએ છીએ। ચાલો તો એમને આ જે ડુંગર પાસે અમે આવ્યા છીએ એને ગોળનો ડુંગર કહેવામાં આવે છે અને પાંડોરી માતા તરીકે પણ ઓળખાય છે અને દેવ મોગરા માતા તરીકે પણ ઓળખાય છે। અને જે આ તમે જોઈ રહ્યા છો અહીંયા એક ગુફા જેવી અહીંયા એવું કહેવામાં આવે છે અને માનવામાં આવે છે કે અહીંયા તમે અંદર હાથ નાખો અને જે કંઈ અન્નની કોથાળી કહેવામાં આવે છે અને જે તમે હાથ નાખો અને અંદર તમારા હાથમાં જે કંઈ અન્ન આવે છે એ બહુ આપણે બરકાતી માનવામાં આવે છે એમ અહીંયાના પૂજારી કહે છે। ચાલો આપણે પણ ટ્રાય કરીએ છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ। હાલે તમારે એક લાઈનથી ચાલો આપણે પણ જયભાઈ માટે જોઈએ છીએ। મોસ્ટર ગાડી લીધી છે એમને મોટી ગાડી ગમી ગઈ હતી પણ મોસ્ટરમાં એ લોકોને ખુશ થઈ ગયા છે। ચાલો જયભાઈ ચાલશે ને આપણે। દેવ મોગરા માતાનું મંદિર સાતપુરા જંગલમાં આવેલું છે। અહીંયા દેડિયાપાડાના આદિવાસી સમાજના બધા લોકો એમને કુળદેવી માને છે। તો આજુબાજુના રાજ્યના તમે માનો એમપી કહો ગુજરાત કહો અને મહારાષ્ટ્ર કહો અને રાજસ્થાન કહો ઘણા બધા રાજ્યોથી અહીંયા આદિવાસી પરિવારના લોકો આવે છે અને એમની આ કુળદેવી છે। અહીંયા ઘણા બધા ભક્તો પોતપોતાની શ્રદ્ધાથી અન્ય વસ્તુ કહેવો કે તમે એમની માનતા પ્રમાણે ઘણા બધી માનતાઓ માનીને આવે છે અને ઘણી બધી માનતાઓ ચડે છે। અને આજે 42 ડિગ્રી તાપમાન હોવા છતાં તમે જોઈ શકો છો કે ઘણી બધી ભીડો છે અને અહીંયા એક આસ્થાનું પ્રતીક છે આદિવાસી સમાજનું। ચાલો આપણે એમની આસ્થાને પણ જોઈએ છીએ જાણીએ છીએ અને ચાલો તો દેવ મોગરા માતાના દર્શન પણ કરી લીધા। જય ભાઈ મારે મોસ્ટર ગાડી પણ લઈ લીધી છે અને ચાલો અમે રવાના થઈએ છીએ ને હા
ખાસ કરીને અમારા વિડીયોના માધ્યમથી તમને એટલું જણાવવાનું છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવવાનું જરૂરથી કોશિશ કરજો, અને તમે અમારા વિડીયો બીજા ના જોયા હોય તો જોવાની જરૂરથી કોશિશ કરજો. હા, અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં.